નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં। આજે આ રાશિવાળા લોકો માટે રોકાણ કરવું ફાયદાકારક રહેશે, ભવિષ્યમાં ડબલ નફો મળશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આર્થિક બાબતમાં મેષ રાશિવાળા લોકો માટે ગુરુવારનો દિવસ સામાન્ય રહેશે। આજે તમને સલાહ છે કે તમારા કામ પર વધારે ધ્યાન આપવું। આજે તમારા પર આળસ વધારે હાવી રહી શકે છે, જેના લીધે આજે કામમાં મોડું થઈ શકે છે। હાલમાં તમારા જીવનમાં પરીક્ષાનો સમય ચાલી રહ્યો છે, એટલા માટે તમારા કામ પર ફોકસ રાખવું અને સમયસર તમારા કામ કરવાની કોશિશ કરવી। વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિવાળા લોકો માટે ધન અને કરિયર માટે આજનો દિવસ લાભકારી રહેશે। જો કે આજે કામકાજમાં વધારે બિઝી રહેશો। આજે સાંજના સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। તમને સલાહ આપવામાં આવે છે કે આજે તમારી પ્રોફેશનલ લાઈફમાં થોડી સાવધાની રાખવી તો જ તમે નુકસાનીથી બચી શકો છો। જો આજે તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ તેના માટે શાનદાર રહેશે। આજે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં ફાયદો ઉઠાવી શકો છો। મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિવાળા લોકો આજે ખૂબ જ ઉત્સાહિત રહેશે। આજે બપોર સુધી તમને ટેલિફોન દ્વારા કોઈ ખાસ જાણકારી મળી શકે છે। આજે વિદ્યાર્થી વર્ગના લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાના અભ્યાસ પર વધારેમાં વધારે ધ્યાન લગાવશો તો તમને ફાયદો થશે। વેપારી વર્ગના લોકો આજે પોતાના કામમાં સારી ટેકનિક અપનાવી શકે છે। કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સ્પેશિયલ રહેવાનો છે। બસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જે રીતે તમે કામ કરી રહ્યા છો, એવી જ રીતે કરતા રહેવું। કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવાની કોશિશ ના કરવી। સાથે જ આજે તમારા વિરોધીઓ તમારી સામે પરાસ્ત થશે તો તેનો ફાયદો ઉઠાવીને તમારા બધા કામ સમયસર જલ્દી પૂરા કરવાની કોશિશ કરો। સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકો માટે આજનો દિવસ નવા આઈડિયા પર કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે। જો તમારા મનમાં કામને લઈને કોઈ નવો આઈડિયા આવે છે તો તેના પર આગળ વધો, તમને ફાયદો જરૂર થશે। આજે તમને તમારા મિત્રોની મદદથી મોટો ફાયદો થશે। આજે કોઈ વાતને લઈને પરિવારના લોકો સાથે તમારે દલીલ થઈ શકે છે। કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિવાળા લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુસાર આજનો દિવસ ખૂબ જ લાભકારી રહેવાનો છે। આજે તમને તમારી બુદ્ધિના જોર પર ઘણો લાભ થઈ શકે છે, જેનાથી તમને ખૂબ જ ખુશી થશે। લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા પણ ઓછી થઈ જશે। જો તમે બીજાની મદદ કરશો તો તમારી મદદ કરવાવાળા પણ આગળ આવશે। આજે ઈમાનદારીથી કરેલા કામમાં તમને ઉત્તમ ફળ મળશે। તુલા આર્થિક રાશિફળ તુલા રાશિવાળા લોકોને આજના દિવસના પહેલા ભાગમાં એટલે કે આજે બપોર પહેલા તમને કોઈ સારા સમાચાર મળી શકે છે। આજે ઓફિસમાં બધા લોકો ટીમવર્ક સાથે કામ કરતા જોવા મળશે। આજે પૈસાની લેવડ દેવડ કરતી વખતે સાવધાન રહેવું કારણ કે તમારી કોઈ ભૂલના કારણે નુકસાન થઈ શકે છે। વેપારી લોકોને કોઈ જોખમ પરેશાન કરી શકે છે। અત્યારે તમારે તમારા સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવાની જરૂર છે। રોમાન્સની દ્રષ્ટિએ પણ તમારો આજનો દિવસ સારો છે, જો કે ખર્ચાઓ થોડા વધી શકે છે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે વૃશ્ચિક રાશિવાળા લોકોએ દિવસના પૂર્વાર્ધમાં વધારે મહેનત કરવી પડશે। જો કે સાંજ સુધીમાં તમને લાભની ઘણી બધી તક મળશે।
આજે યાત્રા કરવા માટે પણ તમને ઘણી બધી તક મળી શકે છે. આજે તમે ખૂબ જ પ્રભાવશાળી લોકોને મળી શકો છો. વળી આજે તમે કોઈ ખાસ કામની ચિંતાને સમાપ્ત કરી શકો છો. ધન રાશિની વાત કરીએ તો ધન રાશિવાળા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે, તેથી તેનો પૂરો ફાયદો ઉઠાવો. આજે તમારે ઓફિસમાં કોઈની સાથે વિવાદમાં ના પડવું. આજે તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. જો આજે તમે ફાઇનાન્સ સાથે જોડાયેલ કોઈ પણ કામ કરવા જઈ રહ્યા છો તો અનુભવી લોકોની સલાહ જરૂર લો. આવું કરવું તમારા માટે ફાયદાકારક રહેશે. મકર રાશિની વાત કરીએ તો આજે મકર રાશિવાળા લોકોને એ વાતનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે કે આજે તમારે કોઈની સાથે વિવાદમાં ના પડવું. આજે કામની બાબતમાં તમારી સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. આજે તમે બિઝનેસમાં ઘણો નફો મેળવી શકશો. આજે તમારે સાથે મળીને ઘણું કામ કરવું પડી શકે છે. ધ્યાનમાં રાખવું કે આજે જે કાર્યો જરૂરી છે તેને પહેલા પૂરા કરવાના પ્રયાસ કરો. કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિવાળા લોકોએ આજે ટીમવર્કમાં રહીને કામ કરવા જોઈએ. ઓફિસમાં તમારા સાથીઓ સાથે મળીને કામ કરવાથી તમને સારા પરિણામ મળશે. વાતચીતથી કોઈ નવો લાભદાયી વિચાર આવી શકે છે. જો આજે તમે મિત્રો માટે ગિફ્ટ ખરીદવા જઈ રહ્યા છો તો તમારા બજેટનું પણ ધ્યાન રાખવું. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિવાળા લોકો માટે આજે દિવસની ગતિ થોડી ધીમી રહેવાની છે, તેથી આજે ધીરે ધીરે આગળ વધવું તમારા માટે ફાયદાકારક રહેશે, તો જ તમને ફાયદો થશે. આજે તમે પ્રયત્ન કરતા રહેશો તો તમારું અધૂરું કામ પણ પૂરું થઈ શકે છે. હાલ પૂરતું સાવધાન થઈને પોતાના કામમાં ધ્યાન આપવું. કદાચ આવું કરવાથી તમારો સંઘર્ષ ખતમ થઈ જશે. બહાર ઉડાવ ખર્ચાઓ કરવાને બદલે પરિવારના લોકો સાથે સમય પસાર કરવો, કારણ કે આજે તમારા ખર્ચાઓ વધારે હશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.